ભરૂચ ખાતે કોંગ્રેસના આગેવાન દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને ભરૂચ બેઠક ફાળવતા સ્થાનિક જિલ્લા કોંગ્રેસ કાર્યકર વચ્ચે મતભેદ સર્જાતા સોશિયલ મીડિયામાં અપક્ષ ઉમેદવારી ભરવાના મેસેજ ફરતા થતાં તેઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ આજરોજ રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના તમામ હોદ્દેદારો કાર્યકરો ઇન્ડિયા એલાયન્સના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે તન મન ખભેથી ખભો મડાવી મહેનત કરશે। તાજેતરમાં ચૈતરભાઈ વસાવાની યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ ભરૂચ ખાતે આવ્યા હતા અને અસંતોષ કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી અને ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારને જીતાડવા કામે લાગવાની સૂચના આપવામાં આવી હતી। તેમની નારાજગી દૂર કરી હતી। સુલેમાન પટેલ ભૂતકાળને ભૂલી ભવિષ્ય માટે કામે લાગી જવાનું અને ચૈતર વસાવાને જીતાડવાના છે। ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારની સાથે ખભેથી ખભો મિલાવી કામ કરશે। આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના માજી પ્રમુખ પરિમલ રાણા, સંદીપ માંગરોલા, વાગરા વિધાનસભાના ઉમેદવાર સુલેમાન પટેલ, દલપતભાઈ વસાવા, ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, અરવિંદભાઈ દોરાવાડા, સલીમભાઈ અમદાવાદી જેવા અનેક કોંગ્રેસો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રાજપૂત છાત્રાલય ખાતે રાખવામાં આવી છે। કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે। અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે। ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપીશું।